પ્રશ્ન હોય ને તો પ્રશ્ન કરો તો આપણે અંતર્નિમગ્ન પર્યાય વિશ્વની જુદી ભાઈનો પ્રશ્ન છે કે અંતર્નિમગ્ન પર્યાય એનો જરા ખુલાસો કરવા માટે જે આપણે બપોરે ચાલે ને કે અવ્યક્તના બોલ છે સમયસાર શાસ્ત્રની ઉપર 50 માં ત્રીજો બોલ છે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સમસ્ત વૃત્તિઓ અંતર્નિમગ્ન છે. ચિત્ત સામાન્ય એટલે જ્ઞાન સામાન્ય, ચિત્ત એટલે જ્ઞાન, સામાન્ય એટલે દ્રવ્ય. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની એટલે કે દ્રવ્યની, જ્ઞાન સામાન્ય એટલે ત્રિકાળી દ્રવ્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ એટલે કે જેટલી પ્રગટ થઈ ગઈ તે, જેટલી પ્રગટ થવાની છે તે, અને વર્તમાનમાં જે પ્રગટ છે એ ભૂતકાળની પર્યાયમાં પૂર્વ પર્યાય એનો પૂર્વ સમયે એ પણ અંદરમાં અંતર્નિમગ્ન વર્તમાનમાં પ્રગટ થઈ છે. એવી રીતે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ અંતર્નિમગ્ન છે. અંતર્નિમગ્ન એટલે અંતર એટલે જ્ઞાન સામાન્ય એટલે ત્રિકાળી દ્રવ્ય સામાન્ય, નિમગ્ન એટલે રહેલી છે. મગ્ન ની એટલે વિશેષ મગ્નપણે અંદરમાં રહેલી છે. એટલે કે જ્ઞાન સામાન્ય ત્રિકાળી દ્રવ્ય જે છે એમાં ચૈતન્ય જે છે ત્રિકાળી દ્રવ્ય એની સમસ્ત અંતર્નિમગ્ન રહેલી છે. તો હવે એ જેટલી 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 પર્યાયો પ્રગટ થઈ ગઈ અને વ્યય થઈ ગઈ, જેટલી પર્યાયો પ્રગટ થવાની છે અને એ વ્યય થવાની છે, એવું જ્યારથી જીવ દ્રવ્ય છે, જ્યારથી એની ભૂતકાળમાં કોઈ આદિ તો છે નહીં, અનાદિનું જીવ દ્રવ્ય છે, તો અનાદિકાળથી અનંતકાળ સુધી દ્રવ્ય ક્યાં સુધી રહેવાનું? તો અનંતકાળ સુધી. અનાદિકાળનું છે અનંતકાળ સુધી રહેવાનું છે. તો અનાદિકાળથી અનંતકાળ સુધી જેટલી 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 પર્યાયો ઉત્પાદ થઈ ગઈ અને થશે એ બધી અંદરમાં ચિત્ત સામાન્યમાં, ચૈતન્ય સામાન્યમાં, ત્રિકાળી દ્રવ્યમાં એ અંદરમાં અંતર્નિમગ્ન અંદર રહેલી જ છે. હવે એ અંતર્નિમગ્ન રહેલી છે એટલે ખરેખર એ શું છે? ત્યાં જે પર્યાય વ્યક્ત પ્રગટ થાય છે એ અંદર છે કે એ પ્રગટ થવાની છે એવો કોઈ ભાવ અંદર પડ્યો છે, કે પ્રગટ થવાનો છે એવો કોઈ અંશ અંદર પડ્યો છે, કે પછી મિથ્યાત્વની અને સમ્યક દર્શનની પર્યાય અંદર પડી છે? બરાબર. હવે એ જે અંદરમાં ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ, ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ, એને વ્યક્તિથી સંબોધન કર્યું એટલે પર્યાય એ અંતર્નિમગ્ન છે. અંતર્નિમગ્ન છે એમાં ક્યાંય પ્રગટ રૂપ ક્રિયાશીલ પર્યાયો નથી. અંદર પ્રગટ રૂપ ક્રિયાશીલ પર્યાયો જે વ્યાપાર રૂપ ચાલી રહી છે એ પર્યાય અંદર નથી. એ પર્યાય જે પ્રગટ થાય છે એ સતનું સત્વ એટલે કે એ સત છે એનું સત્વ એટલે કે પ્રગટ થવાનો ભાવ, પ્રગટ થવાનો અંશ એ અંદરમાં અત્યારે વર્તમાનમાં ત્રિકાળી દ્રવ્યમાં દરેક જીવ પાસે અનાદિ અનંત જેટલું વ્યક્ત થવાનું છે
એ બધું અંદરમાં પડેલું છે. હવે એ અંદરમાં પડેલું છે એ સતનું સત્વ પડેલું છે. આત્મા કેવો છે? અનંત ગુણાત્મક છે, અસંખ્યાત પ્રદેશી છે, ત્રિકાળ એનો કાળ છે, અને દ્રવ્ય વસ્તુ નિર્વિકલ્પ માત્ર છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નહીં ખંડિત થતો એવો અખંડ પરમાત્મા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કહેતા ખંડ થઈ ગયા. એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નહીં ખંડિત થતો એવો અખંડ ચૈતન્ય પરમાત્મા છે. ધ્રુવ પરમાત્મા છે, કુટસ્થ પરમાત્મા છે, ત્રિકાળ પરમાત્મા છે, શાશ્વત પરમાત્મા, એકરૂપ, અભેદ, નિત્ય, પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષી એવું એક મારું સત્વ અંદરમાં ધ્રુવ રૂપે અંદરમાં અનાદિથી રહેલું છે. એ ધ્રુવમાં શું છે? અનંત ગુણો છે. એ અનંત ગુણો છે. એમાં એક એક ગુણ, જ્ઞાન ગુણ લ્યો, શ્રદ્ધા ગુણ લ્યો, ચારિત્ર ગુણ લ્યો, સુખ ગુણ લ્યો, વીર્ય ગુણ લ્યો, પ્રભુત્વ, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ, સ્વચ્છત્વ, પ્રકાશ, વિકાસ, એમ કરીને 47 તો નામ આવ્યા છે, 54 ગુરુદેવે શક્તિ કાઢી છે. એવી અનંત શક્તિઓ અંદરમાં પડેલી છે. એવી અનંત શક્તિઓમાં એક તમે જ્ઞાન ગુણ લ્યો, તો એ જ્ઞાન ગુણ છે. એ જ્ઞાન ગુણમાં અનંત અંશો એવા પડેલા છે. અંશો, અનંત અંશોનો બનેલો એક જ્ઞાન નામનો ગુણ અંશી છે. ત્રિકાળી દ્રવ્ય અંશી છે, એની અપેક્ષાએ ગુણ અંશ છે. ગુણ અંશી છે, એની અપેક્ષાએ પર્યાય અંશ છે. તો એ પર્યાય પ્રગટ જે થાય છે સતરૂપે, એ સતરૂપે પ્રગટ થવાનું સત્વ અંશ રૂપે પ્રત્યેક ગુણમાં અત્યારે વર્તમાનમાં દરેક જીવ પાસે અંદરમાં રહેલું છે. એવા અનંત અંશોનો બનેલો એક જ્ઞાન ગુણ છે. હવે એ જ્ઞાન ગુણમાંથી પ્રતિ સમયે એક પર્યાય પ્રગટ થાય. જ્ઞાન ગુણમાંથી પર્યાય પ્રગટ થાય એમ શ્રદ્ધામાંથી, ચારિત્રમાંથી, સુખમાંથી અનંત ગુણની અનંત પર્યાય પ્રત્યેક સમયે વ્યક્ત રૂપે પ્રગટ હોય હોય છે. ત્રિકાળી દ્રવ્ય અંદરમાં શાશ્વત, એના ગુણો પણ શાશ્વત, અને એ શક્તિ અંદરમાં છે. ગુણોને શક્તિ પણ કહેવાય, ગુણ પણ કહેવાય. એ શક્તિ છે, એની વ્યક્તિ પ્રત્યેક સમયે વર્તમાનમાં પ્રગટ રૂપે હોય. તો એ જે સતપણું પ્રગટ થયું, એ સતપણું પણ અંદરમાં સત્વ પણ હતું. પર્યાય માંથી પર્યાય નથી આવી. પર્યાય જે સતરૂપે પ્રગટ થઈ, એ પર્યાય અંદરથી આવી છે. અંદરમાં સત્વ પડ્યું છે. સત્વમાંથી સત પ્રગટ થયું છે. અનંત અંશો હતા, એમાંથી જે અંશનો પ્રગટ થવાનો સ્વકાળ આવે, એ અંશ પોતાથી અંદરથી પ્રગટ થાય છે. દ્રવ્ય એને આમ કહેતું નથી તું જા બહાર, પોતે પોતાથી અંદરથી ઉત્પાદ પામે છે. પોતે પોતાના સતપણે ઉત્પાદ પામે છે. સતપણે ઉત્પાદ પામે છે. એ સમયે જે ગુણમાંથી સત રૂપે અંશ આવ્યો છે, એ ગુણ છે, એ ગુણ તો પૂરેપૂરો રહે છે. એ શક્તિ છે, એ વ્યક્ત નથી થતો. એ શક્તિની વ્યક્તિ વ્યક્ત થાય છે. એ વ્યક્તિ વ્યક્ત થઈ એ અંશ હતો. એ અંશની વ્યક્તિ એને કેમ કહેવામાં આવી? કે શ્રદ્ધાની પર્યાય છે, જ્ઞાનની પર્યાય છે, ચારિત્રની પર્યાય છે. તો જે ગુણમાંથી જે અંશ વ્યક્ત થયો હોય એને એમ કહેવાય કે આ ગુણની આ અભિવ્યક્તિ પ્રગટ થઈ. હવે એ અંશ છે, એ અંશ જે પ્રગટ થયો એ અંદરથી આવ્યો ગુણમાંથી. એ નથી મિથ્યા જ્ઞાન લઈને આવ્યો અંદરથી, કે નથી સમ્યક જ્ઞાન લઈને આવ્યો. જો એ મિથ્યા જ્ઞાન લઈને અંદરથી આવે તો કાયમ મિથ્યા જ્ઞાન આવ્યા કરે. તો કોઈને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય જ નહીં. અને જો સમ્યક જ્ઞાન અંદરથી આવે તો કોઈ મિથ્યા જ્ઞાની હોય નહીં. તો અંદરથી મિથ્યા જ્ઞાન કે સમ્યક જ્ઞાન નથી આવતું. ઘણા એમ કે મિથ્યા જ્ઞાન તો અંદરથી નથી આવતું, સમ્યક જ્ઞાન તો આવે છે ને. સમ્યક જ્ઞાન એ અંદરથી નથી આવતું, અંદરથી જ્ઞાન આવે છે. સમ્યક શબ્દ તો પછી લાગુ પડે છે. અંદરથી માત્ર જ્ઞાન પ્રગટ થાય છે, જ્ઞાનનો અંશ આવે છે. એ અંશીનો અંશ છે. એ અંશ છે એ નિરુપાધિક અંશ છે. એ અંશ છે એ પોતે પોતાથી પ્રગટ થતો પોતાનો જ્ઞાન ભાવ છે. એ જ્ઞાન ભાવ પ્રગટ થયો, ઉત્પાદ થયો. એ જે સમયે ઉત્પાદ થયો એ જ સમયે પરિણમે છે.
જ સમયે ઉત્પાદ થયો જ્ઞાનનો અને એ જ સમયે ઉત્પાદનું પરિણમન થાય છે. હવે એ ઉત્પાદ જ્ઞાનનો થયો, એ ઉત્પાદનું પરિણમન થયું. એ પરિણમન જે થયું ને, એ પરિણમનમાં મિથ્યા જ્ઞાન કે સમ્યક જ્ઞાન એનું નામ પડે છે. ઉત્પાદ તો જ્ઞાનનો થાય છે, ઉત્પાદ અંશ છે. એ અંશીનો ગુણ અંશ છે. એ ગુણને અંશી કહેતા. એ અંશીમાંથી જે અંશ ઉત્પાદ રૂપે આવ્યો, એ ઉત્પાદ અંશ જ્ઞાન લઈને આવ્યો અને એ જ્ઞાનનું પ્રતિ સમયે પ્રત્યેક સમય પરિણમન થયું. એ પરિણમન થયું, એ પરિણમન સટકારકથી થયું છે, એ એના સ્વકાળે થયું છે, એ એના ક્રમબદ્ધમાં થયું છે, એ એનો પર્યાયનો પરિણમનનો અહેતુક સત સ્વભાવ છે. એમાં એની જન્મક્ષમ છે. એ કાળે એ પ્રગટ થઈને પરિણમન થયું તો એ પરિણમનમાં કાં તો સમ્યક જ્ઞાન હોય અને કાં તો મિથ્યા જ્ઞાન. હવે ઈ જે સમયે ઉત્પાદ થઈને પરિણમન થયું, એ પરિણમન મિથ્યા જ્ઞાન હોય કે સમ્યક જ્ઞાન હોય. હવે એ મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન બે શું થયું છે? નવું થયું છે. અંદરથી આવ્યું છે જ્ઞાન. એ જ્ઞાનનું નામ ઉત્પાદ છે અને મિથ્યા જ્ઞાન છે એનું નામ પરિણમન છે. સમ્યક જ્ઞાન છે એનું નામ પરિણમન છે. ઉત્પાદ સ્વભાવ છે, પર્યાયનો ઉત્પાદ સ્વભાવ છે. પરિણમન છે એ પર્યાયનો વિભાવ છે. વિભાવ એટલે વિશેષ ભાવ, વિભાવ એટલે વિકાર નહીં. એક જ સમયમાં, એક જ ઉત્પાદમાં, એક જ સમયે સામાન્ય વિશેષાત્મકપણું છે. દરેક વસ્તુ, કોઈ પણ વસ્તુ સામાન્ય વિશેષ વગરની ન હોય. ત્રિકાળી દ્રવ્યમાં સામાન્ય વિશેષ છે, એના પ્રગટ થતા ઉત્પાદમાં સામાન્ય વિશેષ છે. એની પ્રગટ થતી પર્યાય છે, ઈ પર્યાય ઉત્પાદમાં સામાન્ય વિશેષ. જેમ કે ઉત્પાદમાં તમે એને ક્ષણિક ઉપાદાનથી જોવો તો એ સામાન્ય છે, એને નૈમિતિકથી જોવો તો એ વિશેષ. ધ્રુવમાં તમે સામાન્ય જોવો તો ધ્રુવ સામાન્ય દ્રવ્ય અને ગુણ થઈને ધ્રુવ સામાન્ય છે અને એની કારણસૂત્ર પર્યાય છે એ ધ્રુવ વિશેષ છે. કોઈ પણ પદાર્થ સામાન્ય વિશેષાત્મક વગરનો ન હોય. કોઈ પણ પદાર્થ જ્યાં એનું સામાન્ય ત્યાં જ એનું વિશેષ. સામાન્ય વિશેષ વગરનો કોઈ પદાર્થ જગતમાં મળે નહીં. તો એ જે ઉત્પાદ અંશ આવ્યો, એ ઉત્પાદ છે એ પર્યાયનું સામાન્ય છે અને એનું પરિણમન થયું એ ઉત્પાદનું વિશેષ છે. ઉત્પાદનું વિશેષ છે એ નવું થયું છે. ઉત્પાદનું સામાન્ય છે એ જૂનું છે, કારણ કે અંદરથી આવ્યું છે. ઓલું જે ઉત્પાદનું વિશેષ છે એ મિથ્યા જ્ઞાન કે સમ્યક જ્ઞાન, એ નવું થયું છે. નવું છે એ નાશવાન છે, જૂનું છે એ સ્વભાવ છે. ઉત્પાદ જ્ઞાનનો સ્વભાવ છે, પરિણમન જ્ઞાનનો વિભાવ છે. હવે એ પરિણમન એક સમય પૂરતું થયું, બીજે સમયે એ પરિણમન વ્યય થયું. એ સમયે ઉત્પન્ન થયું, બીજે સમયે વ્યય થયું. તો વ્યય થયું, એ વ્યય ચાલ્યો ગયો અંદર ધ્રુવમાં પારિણામિક ભાવે. તો એ વ્યય પણ સત છે, એ નાશવાન નથી, એ સત છે. ઉત્પાદ જ્ઞાનનો જેમ સત છે, ઉત્પાદ સત છે, એમ વ્યય સત છે. પરિણમન છે એ નાશવાન છે. પર્યાય નાશવાન છે. પર્યાય નાશ થઈ જાય છે. એ પર્યાય નાશ થાય છે એટલે શું? એ પરિણમન ને નાશવાન કીધું છે. ઉત્પાદ સ્વભાવ છે, વ્યય સ્વભાવ છે, ધ્રુવ સ્વભાવ છે. ઉત્પાદ ધ્રુવયુક્તમ સત આખો સ્વભાવ છે, અનાદિ અનંત સ્વભાવ છે. એમાં કઈ દોષ નથી. બરોબર. એ સામાન્ય પ્રમાણ છે. આપણું સામાન્ય પ્રમાણ, સામાન્ય દ્રવ્ય, સામાન્ય ઉત્પાદ, સામાન્ય વ્યય, એ બધું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત આખું સામાન્ય છે. એ સામાન્ય પ્રમાણ છે. એ સામાન્ય પ્રમાણ ઉપાદેય નથી, એ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય ઉત્પાદ વ્યયથી રહિત છે, પરિણમનથી તો રહિત છે, ઉત્પાદ વ્યયથી પણ રહિત ત્રિકાળ સામાન્ય છે. એ દ્રષ્ટિનો વિષય છે. ઉત્પાદ વ્યય સહિતનો ધ્રુવ છે, એ જ્ઞાનનો વિષય છે.
જ્ઞાનમાં ઉત્પાદ વ્યય અને ધ્રુવનું જાણવું ચાલે છે. કારણ કે જ્ઞાન છે એ સવિકલ્પ સ્વભાવ વાળું છે અને શ્રદ્ધા છે એ નિર્વિકલ્પ છે. તો જ્ઞાન શું કરે છે કે ઉત્પાદ વ્યયને પણ જાણે છે અને ધ્રુવને પણ જાણે છે. એમાં જાણવામાં ક્યાંય સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન નથી. હજી એ જાણવું એનો સવિકલ્પ સ્વભાવ છે. સવિકલ્પ એટલે વિકલ્પ સહિત નહીં. સવિકલ્પ એનો સ્વભાવ છે પોતાનો. જાણવું 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 જાણવું. જ્ઞાન કોને ન જાણે? જ્ઞાન બધું જાણે. ઉત્પાદને ઉત્પાદ રૂપ જાણે, વ્યયને વ્યય રૂપ જાણે, ધ્રુવને ધ્રુવ રૂપ જાણે. બધું જાણવું 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 જાણવું. જ્ઞાનમાં સવિકલ્પ સ્વભાવ હોવાને કારણે ચાલ્યા જ કરે. અને શ્રદ્ધા એ જ સમયે નિર્વિકલ્પ શ્રદ્ધાન કર્યા જ કરે. શ્રદ્ધાન હંમેશા એકનું હોય અને જ્ઞાન હંમેશા બેનું હોય. શ્રદ્ધાન હંમેશા એકનું હોય, કાં સ્વનું કાં પરનું. પરનું શ્રદ્ધાન એનું નામ મિથ્યાત્વ, સ્વનું શ્રદ્ધાન એનું નામ સમ્યકત્વ. અને જ્ઞાન સ્વપરનું બેયનું હોવા છતાં એ મિથ્યા જ્ઞાન નથી. એનો સ્વભાવ જ સ્વપર પ્રકાશક છે. એ મિથ્યા જ્ઞાન ક્યારે થાય? એકાંતે પરને લક્ષ કરીને જાણે, એનું નામ મિથ્યા જ્ઞાન છે. સ્વપર પ્રકાશક સ્વભાવ છે એ મિથ્યા સ્વભાવ નથી. એ તો એનો સ્વભાવ છે સ્વવિકલ્પ. પણ એને એક વસ્તુને માત્ર પર્યાયને લક્ષપૂર્વક જાણે, એકાંતે પર પ્રકાશક, એકાંતે પરને જાણ્યા કરે તો એ મિથ્યા જ્ઞાન છે. અને સ્વને જાણે એકાંતે તો એ સમ્યક જ્ઞાન છે. અને એ સમ્યક જ્ઞાનના સમયે પણ એ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છૂટતો નથી. પર પ્રકાશક પરને કારણે નથી, સ્વ પ્રકાશક સ્વને કારણે નથી. સ્વપર પ્રકાશક સ્વતંત્ર ઉત્પાદ છે, એનો સ્વભાવ છે. પરની અપેક્ષાએ પર પ્રકાશક નથી, સ્વની અપેક્ષાએ સ્વપ્રકાશક નથી. સ્વપર પ્રકાશક અખંડ સ્વભાવ છે. આવી એક વસ્તુ દરેક જીવ પાસે રહેલી છે. અને આ જે ઉત્પાદ થયો અંદરથી, એ ઉત્પાદનું પરિણમન થયું, મિથ્યા જ્ઞાન કે સમ્યક જ્ઞાન રૂપ થયું. એ પરિણમન નાશવાન છે. ઉત્પાદ વ્યય છે એ નાશવાન નથી. એ સત છે. એનો તો વ્યય થાય છે અને ઉત્પાદ થાય છે. એ સ્વભાવ છે. અને એ ઉત્પાદ રૂપ સ્વભાવમાં બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, જાણવામાં આવી ગયો છે. નિરંતર સદાકાળ પ્રયત્ન વગર, પુરુષાર્થ વગર આ જાણવું 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 ચાલુ જ છે. તો કે કોનું? પોતાના જ્ઞાયક ભાવનું. 17 ગાથામાં કીધું કે સ્વયં પોતે જ પોતાને અનુભવમાં આવી ગયો છે. એવું એનું જ્ઞાનનું સ્વરૂપ છે. હવે આ અનાદિ અનંતપણું જે છે એમાં આ ઉત્પાદ એક સમયનો થયો, બીજે સમય વ્યય થયો, પાછો એ જ સમય ઉત્પાદ થયો, પાછો વ્યય થયો. તો એ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન, આ ત્રિકાળ કાળ છે. ત્રણેય કાળે જે ભૂતકાળ ગયો, એ ભૂતકાળની જેટલી પર્યાયો થઈ, જેટલી પર્યાયો પ્રગટ થઈ ગઈ, જેટલી પર્યાયો પરિણમન કર્યું, એ પરિણમન થઈને વ્યય થઈને પાછી અંદર ગઈ. તો એ પરિણમન થઈને અંદર ગઈ ને, તો એ જે પરિણમન હતું, એ પરિણમનમાં જે ભાવ હતો, ધારો કે મિથ્યા જ્ઞાન હતું કે સમ્યક જ્ઞાન હતું, મિથ્યા ચારિત્ર હતું કે સમ્યક ચારિત્ર હતું, મિથ્યા શ્રદ્ધા હતી કે સમ્યક શ્રદ્ધા હતી, એ કાંઈ લઈને અંદર નથી જતો. જેવો અંશ આવ્યો હતો એવો જ અંશ વ્યય થઈને અંદર જાય છે. ઓલી ઉપાધિ કહેવાય છે, ઉત્પાદની ઉપાધિ. ઉત્પાદની ઉપાધિ છે એ બહાર રહી જાય છે અને ઉત્પાદનો સ્વભાવ હતો એ અંદર જાય. એ તો એમ કહેવામાં આવે, ગુરુદેવે એમ કીધું કે ઉત્પાદ થઈ, પરિણમન થઈને વ્યય અંદર ગયો, તો વ્યય એમને નથી ગયો, એ કંઈક લઈને ગયો. એ શું લઈને ગયો? તો ઈ કે એ કાંઈ ઓલું પરિણમન હતું, ઈ એમાંથી કાંઈ લઈને ગયો, એ તો નાશવાન થઈ ગયું. એ તો સમયવર્તી હતું, એ તો સમયવર્તી પર્યાય હતી, એ તો નાશ થઈ ગઈ. પણ એ ઉત્પાદ જે પરિણમન રૂપે પરિણમ્યો હતો, એ પરિણમન જેવું થયું હતું એવું જ્ઞાન લઈને અંદર ગયો. વ્યય એ જ્ઞાન લઈને ગયો અંદર. વ્યય ઉત્પાદ થયો એવો જ વ્યય થયો, પણ એ ઉત્પાદ થયો ત્યારે જ્ઞાન સામાન્ય હતું.
પરિણમન થયું ત્યારે એ જ્ઞાન વિશેષ થઈ ગયું, મિથ્યા કે સમ્યક જ્ઞાન, અને પાછો વ્યય થઈને અંદર ગયો ત્યારે એ સામાન્ય જ્ઞાન જ અંદર ગયો. કારણ કે વ્યય પણ પારિણામિક ભાવે જાય છે, ઉત્પાદ પારિણામિક ભાવમાંથી આવે છે. પરિણમન છે એ ઔદયિક, ઔપસમિક, સૌપસમિક, સાહિક છે, ચારેય ભાવની ઉપાધિ છે. તો એ અંદર વ્યય થઈને ચાલ્યો ગયો જયારે અંશ, ત્યારે એ શું લઈને ગયો તો કે જે પ્રકારે એ પર્યાયમાં પરિણમન ભજ્યું હતું એ પ્રકારનું જ્ઞાન લઈને એ જ્ઞાન ભાવ અંદર ગયો. એ જ્ઞાનમાં એ સમયે પરિણમન થયું એની યોગ્યતા. બરાબર. જેવું પરિણમન થયું હતું એવું જ પરિણમનમાં અંદરમાં વ્યય થઈને ગયો ત્યારે એવી યોગ્યતા રૂપ જ્ઞાન અંદર ચાલ્યું ગયું. યોગ્યતા રૂપ જ્ઞાન અંદર ચાલ્યું ગયું એટલે જેવું પરિણમન થયું હતું એવું જ્ઞાન લઈને અંદર ગયો. બરાબર. જેવું જ્ઞાન આવ્યું હતું એવું જ જ્ઞાન અંદર ચાલ્યું ગયું. પણ ફેર કેટલો પડ્યો કે એ જે પરિણમન થયું હતું ને એવું જ્ઞાન અંદર ચાલ્યું ગયું. હવે એવું જ્ઞાન અંદર ગયું, ઈ શા માટે અંદર એવું જ્ઞાન જાય? અંદર આ અંશ આવ્યો એવો જ અંશ કેમ ન જાય? એનો ન્યાય પૂછ્યું, ન્યાય બરાબર. જો એવું જ્ઞાન અંદર ન જતું હોય તો કોઈ પણ જીવ છે એ જયારે અંદરમાં કેલી કરે, એ અંદરમાં લવલીન થાય ત્યારે જેટલું જેટલું ભૂતકાળમાં ભજી ગયું છે એને જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે હું ભૂતકાળમાં આ રૂપે પરિણમ્યો, આ રૂપે પરિણમ્યો, આ રૂપે પરિણમ્યો, આ રૂપે પરિણમ્યો. ભૂતકાળમાં મારી મનુષ્ય પર્યાય હતી, ભૂતકાળમાં મારી દેવ પર્યાય હતી, એ દેવ પર્યાયમાં આ રૂપે પરિણમ્યો, આ રૂપે પરિણમ્યો, આ રૂપે પરિણમ્યો. કેવળ જ્ઞાનમાં એ કેવડીને ભૂત નૈગમ ને એ સંસારી કહેવાય. બરોબર. સંસારી કેમ કહેવાય ભૂત નૈગમ ને? એ કે એ સંસાર અપેક્ષા એ રૂપે પરિણમ્યા હતા. એવું પરિણમન વાળું જ્ઞાન લઈને એ જ્ઞાન અંદર જાય છે, માટે એમ કહેવામાં આવે છે કે યોગ્યતા લઈને. હવે એ યોગ્યતા અંદરમાં ભૂતકાળની દરેક પર્યાયો જેટલી ભજી ગઈ, વર્તમાનની અત્યારે વર્તમાનની જે આપણી બહાર છે ઉત્પાદરૂપ છે, ભૂતકાળની બધી ચાલી ગઈ, વ્યય થઈને અંદરમાં ચાલી ગઈ. એ પારિણામિક ભાવ થઈ, એ ભૂતકાળનો પારિણામિક ભાવ, યોગ્યતા રૂપ પારિણામિક ભાવ. ત્યાર પછી વર્તમાન પર્યાય, આ વર્તમાન પર્યાય છે ને એ બે જુદા કરે, અંદરમાં જુદા નથી. અંદરમાં તો અભેદ પરિણામિક ભાવ છે, પણ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે આ અંદરમાં શું થઈ રહ્યું છે અને આ ક્રમબદ્ધ પર્યાય શું છે, પર્યાય સામું શા માટે ન જોવું, પર્યાયની ક્રમબદ્ધતા શું છે, ખરેખર પર્યાયની યોગ્યતા શું છે, પર્યાયને સમજવાનો પુરુષાર્થ શા માટે નથી કરવાની જરૂર. એ ભૂતકાળની જેટલી પર્યાયો પ્રગટ થઈ, વ્યય થઈ, અંદર યોગ્યતા રૂપે ચાલી ગઈ, એ આખો એક ભૂતકાળનો પરિણામિક ભાવ છે. વર્તમાન પર્યાય પ્રગટ છે, વર્તમાન પર્યાય બે ભેદ પાડે છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ભવિષ્યકાળની જેટલી પર્યાયો પ્રગટ થવાની છે અનંત કાળ સુધી, એ બધી પર્યાયો પરિણામિક ભાવે શક્તિ રૂપ પડેલી છે. ઓલી યોગ્યતા રૂપ છે, આ શક્તિ રૂપ છે. કોઈ વાર ગુરુદેવ આ શક્તિ રૂપને યોગ્યતા રૂપ કહી દે તો એમાં કઈ વાંધો નહીં, પણ એને વધારે સ્પષ્ટીકરણ યોગ્યતા રૂપ ભૂતકાળની પર્યાય અને ભવિષ્યની શક્તિ રૂપ પર્યાય એને વધારે સ્પષ્ટ થાય છે. એ વિષય ગુરુદેવે લીધો છે, આ વિષય બધા આધાર છે. તો એ ભવિષ્યની પર્યાયો છે એ કેવી પડી છે અંદરમાં? શક્તિ. હવે એ ભવિષ્યની પર્યાયો શક્તિની વ્યક્તિ પ્રતિ સમય થાય છે. શક્તિમાંથી વ્યક્તિ, શક્તિની વ્યક્તિ, શક્તિ વ્યક્ત નહીં, શક્તિની વ્યક્તિ, શક્તિની વ્યક્તિ થઈ. વ્યક્તિ થઈ તો ઉત્પાદ રૂપે થઈ છે. હવે એ ઉત્પાદમાં જેવું પરિણમન થવાનું છે એવું જ પરિણમન થાય છે. એ અંશમાં આપણને ખબર નથી કે કેવું પરિણમન થવાનું છે, કેવળ જ્ઞાનમાં એની નોંધ છે. કેવળી ભગવાનને ખબર છે કે આ જીવ છે, તો કે ભાઈ આ જીવનું શું થવાનું છે, તો કે આને હમણાં આ પર્યાયમાં સમ્યક દર્શન થવાનું છે. આ એનો અંશ છે ને, ઈ જે અંશ ઉત્પાદ રૂપ આવ્યો ને, ઈ અંશ ઉત્પાદ થયો ને, ઈ સમ્યક દર્શન રૂપે પરિણમવાનું છે. કેવળીના જ્ઞાનમાં નોંધ છે, આપણને ખબર નથી પણ કેવળીના જ્ઞાનમાં નોંધ છે. તો એ કેવળીના જ્ઞાનમાં નોંધ છે, આપણને ખબર નથી પણ પર્યાય તો ક્રમબદ્ધ થઈ ગઈ ને, પર્યાય તો ક્રમબદ્ધ થઈ ગઈ. એ પર્યાયનું ક્રમબદ્ધ પણ નિશ્ચિત છે, અનાદિકાળથી અનંતકાળ સુધી. એમાં કઈ ફેરફાર થઈ શકે એવું છે જ નહીં. આપણે જાણતા હોય કે ન જાણતા હોય એનું ક્રમબદ્ધ પણ તૂટતું જ નથી.
તો જેટલી 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 ભવિષ્યની શક્તિરૂપ પર્યાયો છે એની વ્યક્તિ થઈ, પરિણમન થઈને પાછું વ્યય થઈને યોગ્યતા રૂપ પારિણામિક ભાવ થઈ જવાનો છે. આ ભૂતકાળનો પારિણામિક ભાવ, આ ભવિષ્યકાળનો પારિણામિક ભાવ, ભવિષ્યકાળનો શક્તિરૂપ, ભૂતકાળનો યોગ્યતા રૂપ. હવે યોગ્યતા રૂપ ને શક્તિરૂપ બે શબ્દમાં ફરક શું? બરાબર. શા માટે એમ કેવું? આપણે બેયને યોગ્યતા કહી તો વાંધો શું? બેયને શક્તિ કહી તો દોષ શું? બરાબર. એ યોગ્યતા રૂપ પરિણામિક ભાવ છે ને એ ભૂતકાળની પર્યાયોને એટલા માટે લાગુ પડે છે, એ પર્યાયો હવે કદી પ્રગટ બીજી વાર નથી થવાના. એક વાર જે પ્રગટ થઈને પર્યાય વ્યય થઈને યોગ્યતા રૂપ અંદર ચાલી ગઈ, હવે કોઈ દિવસ એનો ઉત્પાદ થવાનો નથી. ક્યારે પણ એનો ઉત્પાદ નહીં થાય. યોગ્યતા રૂપ પરિણામિક ભાવ થઈ ગયો, હવે એનો ઉત્પાદ છે જ નહીં. એટલે ગમે તેટલા પૂર્વમાં શુભ ભાવ કર્યા હોય, ગમે તેટલી એને સારી ભાવનાત્મક પ્રવૃત્તિઓ અંદરમાં જવાની કહી હોય, છતાં એ બધી પર્યાયો વ્યય થઈને યોગ્યતા રૂપ ચાલી ગયા. એની હારે હવે બીજી પર્યાયોને કઈ સંબંધ જ નથી, સંબંધ થતો જ નથી. કોઈ ભૂતકાળની પર્યાયનો છેડો ભવિષ્યકાળની પર્યાયને કાંઈ આપી શકતો નથી. એટલે ન્યાય કે શુભ ભાવથી શુદ્ધ ભાવની ઉત્પત્તિ થતી નથી. ગમે તેટલા શુભ ભાવ કર્યા હોય, એનાથી શુદ્ધ ભાવને કાંઈ પણ લેવા દેવા નથી. માટે યોગ્યતા રૂપ પારિણામિક ભાવ, યોગ્યતાની કોઈ દિવસ વ્યક્તિ ન હોય અને શક્તિની હંમેશા વ્યક્તિ હોય. માટે ભવિષ્યકાળની વ્યક્તિ થવાની છે, માટે એને શક્તિ પારિણામિક ભાવ. યોગ્યતાની વ્યક્તિ થવાની નથી, માટે તેને યોગ્યતા રૂપ પારિણામિક ભાવ કહેવાય. યોગ્યતા રૂપ પારિણામિક ભાવ અને શક્તિ રૂપ પારિણામિક ભાવ જુદા નથી. બે તો અંદરમાં અભેદ આખું ત્રિકાળી દ્રવ્ય છે. જો એ જુદા હોય ને તો એની વર્તમાન પર્યાય બધી દ્રષ્ટિ ન કરી શકે. તો એક રૂપ છે, એ અભેદ છે, એ એકાકાર છે, એ અખંડ છે. માત્ર વર્તમાન પર્યાય જ શા માટે બહાર છે? નિર્ણય કરવા માટે. હવે એ નિર્ણય કરવા માટે બહાર છે. એ નિર્ણય કોનો કરે છે? ત્રિકાળી દ્રવ્ય. ત્રિકાળી દ્રવ્ય આવું છે, ત્રિકાળી દ્રવ્ય આવું અનંત ગુણાત્મક છે, ત્રિકાળી દ્રવ્ય આવું અનંત યોગ્યતાત્મક છે, ત્રિકાળી દ્રવ્ય આવું શક્તિઆત્મક છે. એવો નિર્ણય વર્તમાન જ્ઞાનની પર્યાય કરે છે ત્યારે એની શ્રદ્ધા એ તરફ વળવા માટે પ્રયત્નશીલ થાય છે. આવી આખી વસ્તુનું બંધારણ છે. આ બંધારણ જો ખ્યાલમાં એને આવી જાય તો વર્તમાન પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ જ એનો બંધ થઈ જાય. કે વર્તમાન પર્યાય બધી અંદરમાં પોતપોતાની ગૂંથણીથી ગૂંથાયેલી અંદરમાં પડેલી છે. જેમ ગુરુએ દ્રષ્ટાંત આપતા હતા કે માળા હોય, એ માળાના મણકા હોય અને એ દોરો અંદર રહેલો હોય, તો એ દોરો છે એ દ્રવ્ય છે અને એક 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 મણકા છે એ પર્યાય છે. એનો ક્રમ તૂટતો નથી. જે ક્રમમાં જે પર્યાય જે સમયે જે દ્રવ્ય જે ક્ષેત્રે જે કાળે જે ભવે જે ભાવે જે નિમિત્તે જેમ થવાની હોય થાય જ છે. એને કોઈ ફેરવવા સમર્થ છે જ નહીં. કોઈ જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે, પર્યાય ફરતી નથી. અને પુરુષાર્થ કરતો હોય ખૂબ અને કાર્ય ન આવે, એને જ એમ કહેવાનો અધિકાર છે કે મારી પર્યાય ક્રમબદ્ધ છે. પુરુષાર્થ ન કરતો હોય ઈ જીવ ક્રમબદ્ધ બોલવાનો અધિકારી નથી. જે જીવ એમ કે એનો પુરુષાર્થ ખૂબ ચાલતો હોય, દ્રવ્યની સન્મુખતા કરવા માટે તત્પર હોય, હું દ્રવ્ય જ છું, શુદ્ધ જ છું, અખંડ છું, એકરૂપ છું, નાયક છું, નિત્ય છું, મારું અનાદિ અનંતપણું છે, મારો સ્વકાળ ત્રિકાળ છે, એવો જેને પુરુષાર્થ પર્યાયમાં ચાલતો હોય અને જો એની પર્યાયની યોગ્યતા સમ્યક દર્શન થવાની ન હોય, એ સમયે કાર્યની ઉત્પત્તિ થવાની ન હોય, એવો જીવ એમ કહી શકે છે કે મારી પર્યાય ક્રમબદ્ધ છે. પુરુષાર્થ વગરની કોઈ પર્યાય ક્રમબદ્ધ કહેવાનો પુરુષાર્થી હોય એ જ અધિકારી છે. હવે બીજી વાત, જે ક્રમબદ્ધ પર્યાયને ક્રમબદ્ધ તરીકે સ્વીકાર કરે છે એ ખૂબ પુરુષાર્થી છે. એનો પુરુષાર્થ પર્યાયને ફેરવવાનો છૂટી ગયો છે. પર્યાય ક્રમબદ્ધ ક્રમસર ક્રમ નિયમિત આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે.
એવી શ્રદ્ધા થઈ જાય એને. પર્યાય ક્રમબદ્ધ છે, પર્યાય યોગ્યતા અનુસાર જ થાય છે, પર્યાય સત્કારકથી જ થાય છે, પર્યાય નિરપેક્ષ થાય છે, પર્યાય મારા દ્રવ્યથી નથી થતી કે પરથી નથી થતી. એવી જેને પર્યાયની પણ શ્રદ્ધા થઈ જાય, એવી ક્રમબદ્ધની શ્રદ્ધા થાય, એવું ક્રમબદ્ધ પર્યાયનું પરિણમન જેને ખ્યાલમાં આવી જાય, એવા જીવની દ્રષ્ટિ પણ પર્યાયનું ક્રમબદ્ધપણું ખ્યાલમાં આવતા એ પર્યાય સામે જોવાનું બંધ કરી દે છે અને એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. આનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થ બે જગ્યાએ આવી રીતે લાગુ પડે છે. જે પુરુષાર્થી દ્રવ્યનો છે એને કાર્ય ન આવે તો એ ક્રમબદ્ધ કહેવાનો અધિકારી છે, અને જે ક્રમબદ્ધ પર્યાયને જેમ થવાની હોય એમ જાણે છે, એવી શ્રદ્ધા કરે છે કે મારી પર્યાય ક્રમબદ્ધ છે, નિશ્ચિત છે, થવા યોગ્ય થાય છે, જેમ થવાની એમ થાય છે, મારા કરવાથી નથી થતી, કોઈના કરવાથી નથી થતી, એવી ક્રમબદ્ધની શ્રદ્ધા જેને થઈ જાય એ પછી ક્રમબદ્ધ સામું જોતો નથી અને એ સીધી એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી છે. આને કહેવાય પુરુષાર્થ અને ક્રમબદ્ધતા. અને એમાં આ જ્ઞાનનો ભાવ અંદરમાં ઉત્પાદન રહેલો છે. એ જ બધું કામ કરે છે. જ્ઞાન સ્વભાવ, જ્ઞાનનો એક સમયનો અંશ એ નિર્ણય કરી અને વિષય શ્રદ્ધાને આપે છે કે લે આવ્યો આ તારો વિષય. ત્યારે શ્રદ્ધા આ હું છું એમ કરે છે. પૂરું કામ જ્ઞાન કરે છે, દરવાજા સુધી જ્ઞાન લઈ જાય છે, પછી શ્રદ્ધા છે ને અહમ કરે છે. ત્યાં સુધીનું બધું કામ વિધિ નિષેધનું, હે ઉપાદેયનું બધું કામ જ્ઞાનના હાથમાં છે. એ જ્ઞાનનો પુરુષાર્થ ચાલુ થાય છે, પછી પુરુષાર્થ ચાલતા 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 આગળ વધે છે. શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલતું હોય, ચારિત્ર ઔદૈહિક ભાવે પરિણમતું હોય, એ સમયે જ્ઞાન પરોક્ષ અનુભૂતિ કરી દે છે. એ સમયે હજી શ્રદ્ધામાં મિથ્યાત્વ છે, ચારિત્રમાં રાગ ચાલે છે. એ સમયે જ્ઞાન પોતે આગળ વધી અને પરોક્ષ અનુભૂતિ રૂપ પરિણમી જાય છે. પ્રત્યક્ષ નહીં, પરોક્ષ. કારણ કે જ્ઞાન છે ને એ જીવના જીવત્વનો નિશ્ચય કરાવવા માટે સમર્થ છે. જ્ઞાન છે એ અંશીનો અંશ છે. શ્રદ્ધા છે ને ઔદૈહિક ભાવે છે, એ અંશીનો અંશ નથી. ચારિત્ર છે ને એ ઔદૈહિક ભાવે છે, એ અંશીનો અંશ નથી. જ્ઞાન છે ને ક્ષયોક્ષમ ભાવે છે, એ અંશીનો અંશ છે. એ અંશીનો અંશ છે ને નિર્ણય કરવા માટે સમર્થ છે. અને એ અંશ એમ નિર્ણય કરે છે કે મારા અંશમાં તો અંશી રહેલો છે, મારા અંશમાં તો જ્ઞાયક રહેલો છે. હું તો જ્ઞાયક જેવો જ છું. મારો જ્ઞાન અંશ, હું તો જ્ઞાયક માંથી આવતું મારું અંશ રૂપ ઉત્પાદ પરિણામ છે. એવો એ નિર્ણય કરે છે. એ નિર્ણય કરે છે, એ નિર્ણય આગળ વધે છે તો ત્યાં પરોક્ષ અનુભૂતિનો જન્મ થાય છે. જેવો જ્ઞાયક છે એવો એને જ્ઞાનમાં નિર્ણય કરી લીધો. પણ શ્રદ્ધાનું કામ એવું છે કે ઈ કોઈ પણ જગ્યાએ ક્યારેય ક્રમિક નથી. કાં તો ઈ સ્વની શ્રદ્ધા કરે, કાં તો ઈ પરની શ્રદ્ધા કરે. જ્ઞાનમાં તો ક્રમ પડે છે. પરોક્ષ અનુભૂતિ, પછી પરોક્ષ અનુભૂતિ આગળ વધે, પછી એને અપૂર્વ નિર્ણય આવે, અપૂર્વ નિર્ણય આવે પછી સવિકલ્પ સ્વસંવેદન આવે, સવિકલ્પ સ્વસંવેદન આવે પછી નિર્વિકલ્પ સ્વસંવેદન આવે. આ જ્ઞાનમાં આટલા પરોક્ષ અનુભૂતિ થયા પછી પણ ભેદ પડે છે. ઈ ભેદ પડે છે ત્યારે પણ ઠેઠ કરણ લબ્ધિના પરિણામ સુધી શ્રદ્ધામાં મિથ્યાત્વ ચાલુ હોય છે. મિથ્યાત્વ ગળે છે એ વાત જુદી, એને આપણે નહીં આપીએ તો આપણે તો જ્ઞાનથી ઉપડવાનું છે. કારણ કે જ્ઞાન છે ને એ શ્રદ્ધાને જાણવા રહેતું નથી. આ પરોક્ષ અનુભૂતિના સમયે એ જ્ઞાન નાયકને જ જાણી ગયું છે. શ્રદ્ધામાં શું થાય છે એને સંબંધ નથી કાંઈ. પરોક્ષ અનુભૂતિ એટલે એને જેવું વસ્તુનું સ્વરૂપ છે ને એવું વસ્તુનું સ્વરૂપ એને ભાસવા માંડ્યું, એને ખ્યાલમાં આવી ગયું કે વસ્તુનું સ્વરૂપ આવું જ છે. ધારો કે તમારે અહીંયાથી અત્યારે મંદિરે જવું હોય તો મંદિરે જવા માટે એક રોડ તમે ક્રોસ કરો, આગળ જતા જતા સહજાનંદ આવે, સહજાનંદથી જરાક આગળ જાઓ પછી તમને ખબર પડી જાય કે હવે હમણાં મંદિર આવશે. ખબર પડી જાય. એવી જ રીતે જ્ઞાન છે ને આગળ વધતું જ્ઞાયક સુધી પહોંચવા માટે તત્પર હોય તેને ખબર પડી જાય કે હવે અહીંયા જ્ઞાયક અહીંયા જ છે. એને કહેવાય પરોક્ષ અનુભૂતિ. એને કહેવાય પરોક્ષ અનુભૂતિ. આગળ વધે એ અપૂર્વ નિર્ણયમાં પરિણમે. અપૂર્વ નિર્ણય આવ્યા પછી સવિકલ્પ સ્વસંવેદન આવી જાય. સવિકલ્પ સ્વસંવેદન કોને કહેવાય? હું તો ઘણી વાર કહું છું, ઘણાને ખબર હશે કે જેમ કોઈ ચોપાટી ઉપર જતો હોય, ચોપાટી આવી ન હોય અને ચોપાટી આવવા થોડીક વાર હોય
ઠંડી હવા આવે. ઠંડી હવા આવે ને એને ખબર પડી જાય કે હવે ચોપાટી આવશે. એને સ્વવિકલ્પ સ્વસંવેદન જે વિકલ્પ પણ એને સ્વસંવેદન આવે છે. બરોબર. સ્વવિકલ્પ વિકલ્પ સહિત વેદન. વિકલ્પ સહિત વેદન છે એમાં આનંદ નથી, પણ આનંદ કેવો છે એની છાંટ આવે છે. બરોબર. એને ખબર પડી જાય છે કે આવો જ આનંદ છે, આવો જ આનંદની મૂર્તિ છે, આવો જ મને આનંદ મારી પર્યાયમાં હમણાં પ્રગટ થશે, હા. એવો ખ્યાલ આવી જાય. એને કહેવાય સવિકલ્પ સ્વસંવેદન. અને એ સવિકલ્પ સ્વસંવેદન જ્યાં આવે ત્યાં આગળ વધી અને અલ્પ સમયમાં એને નિર્વિકલ્પ સ્વસંવેદનની પ્રાપ્તિ થાય થાય અને થાય છે. આવી જ્ઞાનની પરોક્ષ અનુભૂતિની પછીની પણ આટલી પ્રોસેસ છે. બરોબર. એ સમયે જ્ઞાન ને ચારિત્ર શ્રદ્ધા ને ચારિત્ર જે ઉદય પાવે પરિણિમાં કરે છે. જ્યાં સુધી નિર્વિકલ્પ સ્વસંવેદન ન થાય ત્યાં સુધી. તે જ્ઞાનનું કાર્ય વિશેષ છે. જ્ઞાન આગળ વધે છે, જ્ઞાન નિર્ણયમાં લઈ જાય છે, જ્ઞાન નિર્ણય દ્રઢ કરે છે. જીવે પેલા નિર્ણય કરવાનો છે સ્વભાવ, અને પછી નિર્ણયને દ્રઢ કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. જે જ્ઞાયક સ્વભાવનો નિર્ણય થયો એ નિર્ણયની દ્રઢતા થાય છે કે હું આ જ છું, બરોબર. આ જ છું, આ જ મને જાણવામાં આવી ગયો છે, આવું જ મારું સ્વરૂપ છે, આવો જ મારો જ્ઞાયક ભાવ છે, આવો જ મારો અખંડ સ્વભાવ છે, આવો જ મારો અભેદ સ્વભાવ છે, આવો જ મારો અપરિણામી સ્વભાવ છે. એવો એને નિર્ણય દ્રઢ થવા માંડે છે. એ નિર્ણય દ્રઢ થતા 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 આ બધી પ્રક્રિયાઓ વધી જાય છે. પરોક્ષ અનુભૂતિ પછી અપૂર્વ નિર્ણય આવી જાય, નિર્ણય આવ્યો હોય અપૂર્વ નિર્ણય આવે, અપૂર્વ નિર્ણય પછી સવિકલ્પ સ્વસંવેદન થાય, સવિકલ્પ સ્વસંવેદન પછી નિર્વિકલ્પ સ્વસંવેદનમાં કરણલબ્ધિના પરિણામ આવીને પરિણામ. આવી વસ્તુની સ્થિતિ છે. એ સમયે પણ જ્યાં સુધી નિર્વિકલ્પ અનુભૂતિ ન થાય ત્યાં સુધી શ્રદ્ધા અને ચારિત્ર ઔદયિક ચાલે છે. કારણ કે શ્રદ્ધામાં શું છે, કોઈ ક્રમ જ નથી. બરોબર. યા તો ઔદયિક ભાવ, યા તો ઉપસમ, આ બાજુ જાય. બસ બીજું કઈ છે જ નહીં. કાં તો સમ્યક દર્શન ને કાં મિથ્યા દર્શન. બે છે. જ્ઞાનમાં ક્રમે ચાલે છે, આગળ 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 આગળ. આવું આખું જ્ઞાન શ્રદ્ધાની મૈત્રી છે. જ્ઞાન વિષય શ્રદ્ધાને સોંપે છે અને શ્રદ્ધા અહમ કરે છે. જ્ઞાન ને શ્રદ્ધા સાથે સાથે ચાલે છે. પૂજ્યભાઈ એક દાખલો આપતા હતા, બહુ સારો દાખલો, બધા ઘણા સાંભળો, લંગડાનો ને આંગળા. એવો સરસ દાખલો, ફરીથી સાંભળવા જેવો, સાંભળો હોય દ્રઢતા થાય અને ખબર પડે ન ખબર હોય. આમાં કેવા શું માંગે આપણે જ્ઞાન શ્રદ્ધા શબ્દથી સમજી લઈએ, પણ દ્રષ્ટાંતથી સિદ્ધાંત છે ને પ્રગાઢ થાય, એની ગાઢપ આવે. એક હતો લંગડો, એક હતો આંધળો. હવે આંધળો જોઈ ન શકે અને લંગડો ચાલી ન શકે. લંગડો જોઈ શકે અને ચાલી ન શકે, અને આંધળો જોઈ ન શકે પણ ચાલી શકે. તો આંધળાએ લંગડાને એમ કીધું કે આપણે બે દોસ્તી કરી. જો આપણે દોસ્તી કરશું ને તો એકદમ આ માર્ગ સરળ છે. પછી બે મૈત્રી કરીને આંધળાએ એમ કીધું કે તું મારા ખભે બેસી જા. લંગડાને કે હું ચાલુ છું કારણ કે હું દેખી નથી શકતો, અને તું મારા ખભે બેઠો હોઈશ તો તું આંખથી જોઈ શકીશ, તો તું મને કહેજે કે મારે કઈ બાજુ જવા. તો એ બેસાડ્યો, એને શ્રદ્ધાએ જ્ઞાનને ખભા ઉપર બેસાડ્યો, શ્રદ્ધાને જ્ઞાનને માથે ચડાવ્યું, તું અહીંયા બેસી જા. પછી એને કે જ્ઞાનને કે હવે તું મને રસ્તો બતાવ કે મારે શું કરવાનું છે. એટલે શ્રદ્ધા આંધળી છે, જ્ઞાન દેખતું છે, એ રસ્તો બતાવે છે. જ્ઞાન એને કે છે તું સીધું જા, તું જમણી બાજુ જા, તું ડાબી બાજુ જા, તું અહીંયા જા, તું અહીંયા જા, તું અહીંયા જા. એમ ઓલી શ્રદ્ધા દોરાયેલી છે. જેમ જ્ઞાન એને બતાવે ને એમ ઈ ચાલ્યા કરે છે. અને જ્યાં એનું ગંતવ્ય સ્થાન આવે છે ને ત્યાં એને જ્ઞાન કહી દે છે કે બસ હવે તું મને ઉતાર અને તું જ્યાં છો ત્યાં રે. આપણે હમણાં બે સાથે મળીને છે ને અહમ કરશું. ત્યારે બે સાથે મળીને આ હું છું એમ અહમ કરે છે. બે નહીં, અનંત ગુણની અનંત પર્યાય એક સાથે અહમ કરે છે. શ્રદ્ધાની મુખ્યતાની તો વાત આવે. એકલી શ્રદ્ધા કઈ અહમ નથી કરતી. બધા ગુણોની બધી પર્યાયોની એક પરિણતિ બને છે અનુભૂતિના કારણે. પર્યાયો જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી દરેક ગુણની દરેક પર્યાય છૂટી છૂટી પથરાયેલી છે. અનુભૂતિનો કાળ હવે બધી પર્યાયો એક સાથે સંપી જાય છે. સંપી
અને આ હું છું એમ એક સાથે પરિણતિ બનીને અહમ કરે છે. એને કહેવાય કે આ સર્વગુણાસ્તે સંગીત, જ્ઞાનાદિ એક દેશ શુદ્ધતા. ટોટોલોજી એમ લીધું શ્રીમદ રાજચંદ્રીએ એક સાથે અનંત ગુણોની અનંત પર્યાયોનું પરિણમન એકરૂપ થઈને અહમ કરે છે. શ્રદ્ધા અહમ કરે છે એમ કેમ કીધું કે શ્રદ્ધા એ સમયે પૂરી સમ્યક થઈ છે, એટલે શ્રદ્ધાની મુખ્યતાથી વાત આવે છે. બાકી અનંત ગુણોની અનંત પર્યાયો પરિણતિ બનીને એક સાથે અહમ કરે છે. એને કહેવાય કે આ જીવને સ્વાનુભૂતિનો જન્મ થયો. આવી આખી આની વિધિ છે, આવી આખી પ્રોસેસ છે. આ રીતે જ કામ થાય છે દરેક જીવ. પછી જ્ઞાન સહારો શ્રદ્ધાને આપે તો શ્રદ્ધા જ્ઞાનના સહારે નથી. શ્રદ્ધા શ્રદ્ધાથી અહમ કરે છે, જ્ઞાન જ્ઞાનથી અહમ કરે છે, ચારિત્રથી અહમ કરે છે. બધી પર્યાયોનું સદગુણોને સ્વતંત્રપણું છૂટતું નથી, કોઈ કોઈના આધારે નથી. જો એક પર્યાય બીજી પર્યાયના આધારે હોય ને તો ઈ પર્યાયને પરાધીન પડવાનું, એનું સ્વાધીન પણ છૂટતું. અને બીજું કે જો એને આધીન હોય તો એક ગુણ સમ્યક થાય ને તો બધા ગુણો એક સાથે એટલા જ સમ્યક થઈ જવાના. એવું બનતું નથી. શ્રદ્ધા પૂરી સમ્યક થાય છે, જ્ઞાન આંશિક સમ્યક થાય, ચારિત્ર આંશિક સમ્યક થાય છે. એટલે દરેક ગુણની પર્યાયની સ્વતંત્રતા અબાધિત રાખી અને અહમ થતા જે તે સમયે જેવો જેવો અંશી ને અંશનો વ્યવહાર છે એવી રીતે એની પ્રગટતાનું રૂપ પ્રગટ થાય છે. આવી અંદરમાં સ્થિતિ પડે છે. આવો સ્વભાવ છે, આવું પરિણમન છે, આવો ઉત્પાદિત ઉત્તમ સત છે. પરોક્ષ અનુભૂતિથી માંડીને સ્વસમાધાનના કાળની અંદર નિર્ણયની પ્રગાઢતામાં શું વધે છે? નિર્ણયની પ્રગાઢતા એવી હોય છે ભાઈ કે પરોક્ષ અનુભૂતિ જે એને જીવને આવે છે એમાં એને ખ્યાલ તો આવી ગયો કે મારું દ્રવ્ય આવું જ છે, મારો સ્વભાવ આવો જ છે, મારા સ્વરૂપે હું આવો જ છું. એટલે એને ખ્યાલમાં આવતા એની દ્રઢતા વધવા માંડે છે. એ દ્રઢતા જે વધે છે ને એને એમ કહેવાય કે આને અપૂર્વ નિર્ણય હવે આવ્યો, હવે આને સવિકલ્પ સંશોધન આવ્યું, હવે આને કરણગતિના પરિણામ આવ્યા, હવે આને નિર્વિકલ્પ સંશોધન છે. એ નિર્ણયને દ્રઢ કરે છે. જે નિર્ણય જે હોય છે ને એ નિર્ણયને દ્રઢ કર્યા કરે છે કે આ જ હું છું, આ જ હું છું. એ નિર્ણયની દ્રઢતાનું નામ જ ઈ પરોક્ષ અનુભૂતિથી પ્રત્યક્ષ અનુભૂતિ સુધી પહોંચવાનો કામ છે. આ બધું ઉત્પાદમાં જ છે. ઉત્પાદમાં છે. ઉત્પાદવાળી એક સમયની જ્ઞાનની પર્યાય એમાં જ કરી છે. એક સમય પછી તો પરિણમન છે, આનું તો પ્રગતિ છે. આ જે છે એ બધી ઉત્પાદ અને એનું પરિણમન એક સમયમાં એક સાથે એક સાથે. એટલે એને તમે કદાચ ભેદ ન પાડો અને તમે એને આખા ઉત્પાદને પરિણમન રૂપી લ્યો તો એ કઈ વાંધો નથી. ગુરુદેવ તો એમ જ લે છે. ગુરુદેવ તો એને પરિણમન થી લે છે. આપણે એને ખોલી છીએ શું કામ કે કોઈને એવો ભ્રમ ન થઈ જાય કે અંદરથી મિથ્યાત્વ આવે છે. મિથ્યાત્વ જો અંદરથી આવતું હોય તો દ્રવ્ય મિથ્યાત્વ થઈ જાય અને સમ્યક જો અંદરથી આવતું તો કોઈ મિથ્યા દ્રષ્ટિ નથી. એટલે અંદરથી આવે છે જ્ઞાન અને એ જ્ઞાનનું પરિણમન છે એમાં મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાન જે સમય એક. કારણ કે ઈ જ્ઞાનનો ઉત્પાદ થઈને પરિણમન થાય ને ત્યારે બધી સાપેક્ષતાનો જન્મ થાય છે. પરિણમનમાં ત્યાં પુરુષાર્થ કરવો કે નહીં? પરિણમનમાં પુરુષાર્થ તો હોય એનો સાચો પુરુષાર્થ ન હોય એટલે એ મિથ્યા જ્ઞાન સમ્યક પુરુષાર્થ હોય. પુરુષાર્થની વ્યાખ્યા એટલી જ છે યથાર્થ નિર્ણય અને જાણપણું એનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થનું બીજું કોઈ વાચ્ય છે જ નહીં. જે જીવને યથાર્થ નિર્ણયાત્મક ભૂમિકા આવે તો એને એમ કહેવાય કે આ જીવે પુરુષાર્થ કર્યો. આ જીવે પોતાના જ્ઞાયક ભાવને અને પર્યાય સ્વભાવને પુરુષાર્થથી જેમ હતું એમ જાણી લીધું. એનું નામ પુરુષાર્થ. પુરુષાર્થ કોઈ અલગથી થતો નથી. એને કીધું ને કે હમણાં ઉત્તમચંદજીએ કીધું બરાબર કે અનંત ગુણની અનંત પર્યાયમાં પુરુષાર્થ છે અને ઈ વીર્ય ગુણનું રૂપ અનંત ગુણમાં છે અને અનંત ગુણની અનંત પર્યાયમાં છે. એટલે પર્યાયની યોગ્યતા બધી પર્યાયોની સ્વતંત્ર હોય છે અને પુરુષાર્થ વીર્ય ગુણની પર્યાયમાં જ હોય છે. પણ વીર્ય ગુણની પર્યાયનું અનંત ગુણમાં રૂપ હોવાને કારણે ઈ પુરુષાર્થ પ્રસરી ગયો છે બધી. યોગ્યતા તો દરેક ગુણની પોતપોતાની સ્વતંત્ર છે. બરોબર. હમણાં આપણે વાત કરી ને કે ઉત્પાદન છે તો પર્યાયનો સ્વભાવ છે, બરાબર?
અને જે પરિણમન છે એ તો વિભાવ છે. તો પછી ઉત્પાદ અને વ્યય ઈ એનો સ્વભાવ છે અને પરિણામ અને વિભાવ છે. તો ગુરુદેવ જે કહેતા હતા કે ઉત્પાદ ને પરિણમનમાં પણ લેતા હતા, તો પછી ત્યાં કેવી રીતે અંતર કરશું? એટલે એમાં શું છે બેન, કે અહીંયા ઉત્પાદ ને પરિણમનને જુદા પાડવાનો આશય એટલો જ છે, ઈ બેય છે તો એક સમયમાં. જે ઉત્પાદ થાય છે ને ઈ જ પરિણમે છે. હા, ઉત્પાદ ને પરિણમન એવી રીતે જુદી વસ્તુ નથી લેવાની. સમય પણ જ્યાં ઉત્પાદ થયો છે એ ઉત્પાદમાં ધારો કે મિથ્યા જ્ઞાન છે તો મિથ્યા જ્ઞાન નથી આવ્યું ઉત્પાદમાં. એ મિથ્યા જ્ઞાન જે થયું છે એ પરિણમન રૂપ છે મિથ્યા જ્ઞાન. અને એ પરિણમન રૂપ જે નવું થયું છે એમાં બાહ્ય જ્ઞાનાવરણી કર્મની સાપેક્ષતા લાગુ પડે છે એટલે મિથ્યા જ્ઞાન છે. કર્મના ઉદય. મિથ્યા જ્ઞાન નિરપેક્ષ છે, પણ મિથ્યા જ્ઞાન નિરપેક્ષ હોવા છતાં જો તમે એને એમ લ્યો કે મિથ્યા જ્ઞાન નિરપેક્ષ છે, નિરપેક્ષ છે, નિરપેક્ષ છે, નિરપેક્ષ, તો હું એમ કહું છું મિથ્યા જ્ઞાન ભલે થયા કરે એમ નથી. એમ નથી. એ મિથ્યા જ્ઞાનમાં સાપેક્ષતા લાગુ પડે છે. બહારમાં કર્મનો ઉદય છે કર્મનો ઉદય. અને અહીંયા નૈમિતિકપણે પોતાની સ્વતંત્રતાથી અહીંયા મિથ્યા જ્ઞાન થયું છે. તો હવે એ મિથ્યા જ્ઞાન કર્મની સન્મુખ થઈને પ્રગટ થયું હતું. હવે મિથ્યા જ્ઞાનમાં એવો પુરુષાર્થ ચાલે કે હું જ્ઞાયક ભાવ છું તો એ સમ્યક જ્ઞાન રૂપ પરિણમે. તો એ પરિણમન થયું ઈ સમયવર્તી ઉત્પાદ થઈ અને પરિણમન થયું છે. ઉત્પાદ સમ્યકનો લઈને નથી આવ્યું. કહેવાય એમ કે સમ્યક દર્શનનો ઉત્પાદ છે, પણ ઈ સમ્યક દર્શનનો ઉત્પાદ અંદરથી નથી આવતો. અંદરથી જો આવતો હોય તો કોઈ મિથ્યા દ્રષ્ટિ જ ન રહે. તો ઉત્પાદ અંદરથી જ આવે ને. ગુરુદેવે એમ કીધું કે પર્યાય અંદરથી નથી આવતી, દ્રવ્યમાંથી પર્યાય નથી આવતી. એનો ન્યાય આપ્યો કે શા માટે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી? તો કે પર્યાય દ્રવ્યમાંથી આવે તો એક સરખી આપવી જોઈએ, એક સરખી નથી આવતી, માટે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી. પછી ઈ જ પુરુષ એમ કે પર્યાય દ્રવ્યમાંથી જ આવે છે. શું કામ? કે પર્યાય છે ઈ કોઈ પર્યાયનો અંશ નથી. પર્યાય છે ઈ કોઈ ભૂતગલનો અંશ નથી. પર્યાય દ્રવ્યનો અંશ છે. તો પર્યાયનો ઉત્પાદ દ્રવ્યમાંથી થાય છે. પર્યાયનો ઉત્પાદ દ્રવ્યમાંથી થાય છે તો પર્યાયનો ઉત્પાદ દ્રવ્યમાંથી થયો હોય તો ઉત્પાદ દ્રવ્યમાંથી થાય છે. મિથ્યાત્વ અંદરથી નથી આવતું એમ કેવું છે. પર્યાય અંદરથી નથી આવતી એમ જે કહે છે ગુરુદેવ કે દ્રવ્યમાંથી પર્યાય નથી આવતી, વ્યવહાર છે એમ કે ગુરુદેવ. દ્રવ્યમાંથી પર્યાય આવે એ વ્યવહાર છે. પછી ક્યારેક એમ કે દ્રવ્યમાંથી પર્યાય નથી આવતી એમ કે આવતી હોય તો એક સરખી આવવી જોઈએ. તો ત્યાં એને પરિણમન અંદરથી નથી આવતું એમ કેવું છે. જો પરિણમનમાં મિથ્યા જ્ઞાન હોય, મિથ્યા જ્ઞાન અંદરથી આવતું હોય તો દ્રવ્ય મિથ્યા દર્શન વાળું થઈ ગયું, મિથ્યા જ્ઞાન વાળું થઈ ગયું. અને પછી એમ કે પર્યાયને અમે પરદ્રવ્ય શા માટે કીધી? પર્યાયને એ શા માટે કીધી? પર્યાયને પર સ્વભાવ શા માટે કીધી? 50 કીધા તમે કે પર્યાયમાંથી પર્યાય નથી આવતી માટે પર્યાયને પરદ્રવ્ય પર સ્વભાવને એ કીધી. કારણ કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે માટે એ દ્રવ્ય સ્વદ્રવ્ય છે. એટલે આ બધી અપેક્ષા છે. અપેક્ષા જ્ઞાન પણ જો સમ્યક થઈ જાય ને તો પણ ઘણું કામ થઈ જાય. સમ્યક દર્શન તો થાય ત્યારે પણ અપેક્ષા પણ સમજાવવા માંડે ને કે અહીંયા શું કહેવા માંગે છે એને ખ્યાલ આવી જાય. એટલે આજે ક્લિયર પર્યાય દ્રવ્યમાંથી આવે છે તો પરથી નથી આવતી પણ વસ્તુ એટલે સ્વભાવમાંથી આવે છે. ઈ કહેવા માંગે પર મતલબ પરનું લક્ષ્ય છોડાવવા એમ કે છે કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે એવું નથી. એવું નહીં, એમ કહેવાનો આશય નથી. પર્યાય તમે સિદ્ધાંતિક રીતે એને વિચારો ને તો દ્રવ્યમાંથી જ આવે છે. કેવી રીતે? સિદ્ધાંતથી તમે જુઓ તો પર્યાય દ્રવ્યમાંથી જ આવે છે. પર્યાયનો ઉત્પાદ રૂપ અંશ દ્રવ્યમાંથી આવે છે. પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી એમ કહેવાનો આશય ગુરુદેવનો એ છે કે પર્યાય જે અંદરથી આવી એમાં મિથ્યા જ્ઞાન નથી આવતું, પર્યાય જે આવી એમાં સમ્યક જ્ઞાન નથી આવતું. એમ કહેવા માટે ગુરુદેવ એમ કહે છે કે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતું. એમ કે છે કે પર્યાય દ્રવ્યમાંથી આવે તો એક સરખી આવવી જોઈએ. એક સરખી તો થતી નથી પર્યાય, એટલે એમ કે છે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી. પાછા ઈ જ પુરુષ એમ કે દ્રવ્યમાંથી જ પર્યાય આવે છે. પર્યાય બહારથી આવે જ નહીં. પર્યાયમાંથી ન આવે, પર્યાય દ્રવ્યમાંથી જ આવે. તો અહીંયા સિદ્ધાંત તો એમ જ છે કે ઉત્પાદ બે ધ્રુવીત્તમ સત. તો ઉત્પાદ છે એ દ્રવ્યમાંથી દ્રવ્યનો જ હોય, પરનો ન હોય કે ઉત્પાદનો ઉત્પાદ ન હોય. પર્યાયથી થાય છે એમાં પર્યાયની નિરપેક્ષતા સિદ્ધ કરવી છે. એટલે ત્રણ વસ્તુ થઈ, અપાદાન કારક સિદ્ધ કરવો છે. ત્રણ વસ્તુ થઈને પર્યાય દ્રવ્યમાંથી આવે છે, પર્યાય દ્રવ્ય પર્યાય
નિરપેક્ષ પર્યાય નિરપેક્ષ છે તો પર્યાય પર્યાયમાંથી જન્મે છે. ના, પર્યાયમાં જન્મતી જ અને નથી. જન્મે એટલે પર્યાય પર્યાયથી થાય છે. એનું સત્વનું, એનું એના સત્વનું. સત્કારકથી. સત્કાર એ અપાદાન સત્કારકની વાત છે. એટલે 3 વાત થઈ. પર્યાય દ્રવ્યમાંથી આવે છે, પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી, અને પર્યાયના સત્કારથી પ્રગટ થાય છે. પર્યાય દ્રવ્યમાંથી આવે છે એ ઉત્પાદ અંશ છે એટલે પર્યાય દ્રવ્યમાંથી. દ્રવ્યમાંથી આવે છે. પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી એટલે મિથ્યા જ્ઞાન કે સમ્યક જ્ઞાન પર્યાય દ્રવ્યમાંથી નથી આવતું. બરાબર. અને અને પર્યાય પર્યાયથી થાય છે એટલે પર્યાયના સત્કાર. સત્કાર છે. 3 વાત થઈ. સ્વતંત્રતા સિદ્ધ કરવી હોય ત્યારે પર્યાયને પર્યાયથી જોવી. બરાબર. પર્યાયના કરતા પર્યાયનું કારણ પર્યાય, પર્યાયનું કરણ પર્યાયનું સંપ્રદાન, પર્યાયનું ઉપાદાન, પર્યાયનું અધિકરણ. અધિકરણ. છ સત્કારક એક પર્યાયમાં એક સમયમાં કારણ કાર્ય રૂપે પણ પર્યાયનું કારણ પર્યાય છે. બરાબર. દ્રવ્ય કારણ નથી, પર્યાય કારણ. ઈ પર્યાયની બધી સ્વતંત્રતાનો જયઘોષ છે. જ્યારે એનું સ્વરૂપ સમજવું જો ઉત્પાદ ધ્રુવિતમ સત્ય તો એ દ્રવ્યમાંથી જ આવે છે, બહારથી નથી આવતી, પર્યાયમાંથી નથી આવતી. પછી પર્યાયમાંથી દ્રવ્યમાંથી નથી આવતી તો કે મિથ્યા જ્ઞાન કે સમ્યક જ્ઞાન પર્યાયમાં દ્રવ્યમાંથી નથી આવતું. એમ કહેવાય. હા, એમ કેવું છે. બરોબર. એમ કહેવાનો હા, આશય. એમ કેવું છે. બધી અપેક્ષા આપણા ખ્યાલ તો એકદમ ચોખ્ખું છે. કીધું. પરસન્મુક્ત અને સ્વસન્મુક્તાની થોડી ચર્ચા. આ પરસન્મુક્તા પર્યાયમાં જે વાત કહેવામાં ઘણી વાર આવે આવે છે પણ ખરેખર છે અને સ્વસન્મુક્તા જે કહેવામાં આવે છે તો પર્યાય છે ને ઈ કોઈ દિવસ ના તો પરસન્મુખ થાય છે બરાબર. કે ના તો કોઈ દિવસ સ્વસન્મુખ થાય છે. પર્યાય હંમેશા પર્યાયમાં જ રહે છે. પણ પર્યાયમાં જ્યારે એના અભિપ્રાયમાં પર તરફનું વલણ ચાલતું હોય, એના અભિપ્રાયમાં કે આ હું પરરૂપ થઈ ગયો, આ પરને કારણે મને આમ થઈ ગયું, પરથી મને આમ થયું, તો એને એમ કહેવાય કે ઈ પર્યાય પરસન્મુખ થયો. બરોબર. ખાતા નથી. પછી એ પર્યાયમાં એવો ભાવ ચાલે કે હું નાયક છું, હું ધ્રુવ છું, હું શુદ્ધ છું, અખંડ છું, તો એમ કહેવાય કે ઈ પર્યાય દ્રવ્ય સન્મુખ. બરાબર. પર્યાય અહીંયા દ્રવ્ય છે આમ સન્મુખ થાય છે એવું નથી. પર્યાય અહીંયા પર છે ને અહીંયા આમ પર્યાય પર સન્મુખ થાય એવું કઈ નથી. બરાબર. પર્યાયના અભિપ્રાય અનુસાર પર્યાયમાં એમ કહેવામાં આવે કે આ સ્વસન્મુખ છે કે પરસન્મુખ. બરોબર. પર્યાય કોઈ દિવસ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છોડતી નથી. જ્યાં છે ત્યાં જ છે, જે પ્રદેશે છે એ જ પ્રદેશે છે. અહીંયાથી ક્યાંય એનો આગો પાછો પ્રદેશ નથી થતો. બરાબર. ત્યાં ને ત્યાં જ રહીને એ નિર્ણય કરે છે. ત્યાં ને ત્યાં જ રહીને એનો અભિપ્રાય ચાલુ થાય છે. એ અભિપ્રાય અનુસાર એનું નામ પડે કે આ પરસન્મુખ થઈ કે સ્વસન્મુખ. બરાબર. બરાબર. બસ બસ બસ. પર્યાયમાં રહીને નિર્ણય કરે છે. બરાબર. પર્યાય દ્રવ્ય સન્મુખ થાય છે. એ પર્યાય એમ કે છે હું દ્રવ્ય છું, તો એને એમ કહેવાય કે ઈ પર્યાય દ્રવ્ય સન્મુખ થઈ. પર્યાય એમ કે છે કે હું દ્રવ્ય છું એમ માનતી નથી, તો એમ કહેવાય કે પર્યાય પરસન્મુખ થઈ. પર્યાય રૂપ જ રહે છે. બરાબર. બરાબર. નિર્ણય ત્યાં થાય છે, અભિપ્રાય એનો પરે છે, એ અપેક્ષા એમ કહેવાય કે આ પર્યાય પરસન્મુખ છે. અભિપ્રાય અભિપ્રાય અનુસાર અભિપ્રાય બદલ્યો એટલે એનો સ્વર બદલી ગયો ને કે હું ત્રિકાળ છું. હા, બસ એટલે એમ કહેવાય કે ઈ સ્વસન્મુખ. હા, સ્વસન્મુખ. બાકી પર્યાય છે ત્યાં જ છે. બરાબર. કઈ ઈ ભ્રાંતિ છે, હલતી જ પરસન્મુખ નથી, થઈ. ઈ ખસતી નથી. અને પર્યાય જે છે ને એ પર્યાય કહેવાય કોને? પર્યાય એટલે શું ખરેખર? જે વસ્તુ છે એ પર્યાય જે આપણે અંશ કહી છીએ ને પર્યાય કહી છીએ, પલટતી દશા કહી છીએ, અનિત્યતા કહી છીએ, અનેકતા વાળી કહી છીએ, એ શું છે? જે પર્યાયમાં જે પ્રકારનું ભાવ પરિવર્તન, બરાબર. ભાવ જે હતો એનું પ્રત્યેક સમયે ભાવ પરિવર્તન, એનું નામ પર્યાય છે. ભાવ ભાવ પરિવર્તન. ભાવ માને ભાવ માને અંશ, જેનો અંશ આવ્યો ને અંદરથી ઉત્પાદન, એ ઉત્પાદનો અંશ આવ્યો એનું ભાવ રૂપ પરિવર્તન થયું. કે જે અંશ આવ્યો તો એમાંથી કા મિથ્યા જ્ઞાન થઈ ગયું, કા સમ્યક જ્ઞાન થઈ ગયું. એ ભાવ પરિવર્તન થયું, એનું નામ પર્યાય છે. એનું નામ પર્યાય છે. કારણ કે સામાન્ય જ્ઞાન હા, બરોબર. ઉત્પાદ તો ઉત્પાદ છે. આળપાડ છે. બરોબર. ભાવ પરિવર્તન થયું, પર્યાય એનું થયું. નામ પર્યાય છે. બરાબર. સમય છે. એની ક્રિયા પણ કઈ છે ને? આ ઈ ક્રિયા છે ને, એ તો ક્રિયાશીલ છે. પર્યાય બધી ક્રિયાશીલ હોય. બધી પર્યાયમાં વેદન હોય. અને દ્રવ્ય હંમેશા નિષ્ક્રિય હોય, હંમેશા અવેદન હોય. બરાબર. पर्याय और परिणमन नसू पर्याय और परिणमन में कुछ फर्क नहीं है, नहीं। एक ही है. नहीं, जैसे बोले ना पर्याय है जब आया वो उत्पाद और परिणमन में फर्क बताया. अच्छा उत्पाद परिणमन में फर्क होता है। तो उत्पाद और वाली परिणमन पर्याय में फर्क कुछ है नहीं, वो एक साथ में ही होता है. अच्छा। मगर परिणमन जो होता है वो अंदर से नहीं आता है. मिथ्या ज्ञान अंदर से नहीं आता है, सम्यक ज्ञान अंदर से नहीं आता है. वो अंदर से उत्पाद होता है और वही समय में उसका परिणमन होता तो उत्पाद है वो भी पर्याय है ना है. वो भी पर्याय है. और परिणमन है वो भी पर्याय है मगर उसमें भाव फर्क है दोनों में. हाँ ये थोड़ा सा भाव फर्क है.
કૃપાળુ દેવે કીધું ને શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, એટલે એ કઈ રીતે કીધું? પૂર્વ પર્યાયમાં એવો શુભ ભાવ હોય, જ્યારે શુભતા પ્રગટ થાય ને, વર્તમાન પર્યાયમાં શુભતા પ્રગટ થાય તો પૂર્વ પર્યાયમાં શુભ ભાવનું નિમિત્ત બનવું હોય એ સમય, એટલે એને કીધું શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. આજે એને જે 5 સમયના એ પર્યાયથી વાચક લીધા, હા. તેની અંદર સ્વભાવમાં અને ક્ષણિક ઉપાદાન લીધું. હા. સ્વભાવની અંદર ક્ષણિક ઉપાદાન લેવાનું છે. હા, એટલે ઈ વિષય જરા થોડો હા, એટલે માજે difficult છે. તમે એટલે એ જરા વિચાર માંગે છે વસ્તુ. બસ એટલા માટે આમ કે ઈ હા, એટલે એ જરા વિચારવાની વિષય છે. વર્તમાન જે લોજિક આપ્યું ને એ જરાક આમ બેઠું ને કે સમ્યક દર્શન કરવું છે તો એક સ્વભાવ જે છે એ એક 5 સમયમાંથી એક ઓછું થઈ જશે અગર તમે એ રીતના લેશો તો, પછી 4 ની જ વાત રહી. હા, એ તો બરાબર, એ તો ખ્યાલ છે. પણ એ તો જરા એ વિચાર એ વસ્તુ છે. સત્સંગ જીતુભાઈ કાઢ્યું છે એમાં ઘણું બધું છે. જીતુભાઈ જ અહીં મોકલ્યું છે, એટલે એ આ લોકો એ રીતે વાત ચાલે છે અહીંયા. મને ખ્યાલ છે. બાકી છે ને આજે ઉત્પાદક જો એકવાર એને ટોટલી ખ્યાલ મળે કે જેવું છે એવું જ બહાર આવે છે. એ જ વાત છે. પછી ન્યા કઈ બીજી વાત છે જ નહીં. એટલે અંશ અંશી બેસી જાય ને છે. બસ હા. બસ ઉત્પાદક. આનામાંથી અંશી છે, એમાંથી અંશ આવે છે, એ અંશ. અને એ અંશ છે એ પ્રગટ અંશ અંશીને પ્રસિદ્ધ કરતો જ વ્યય પામે બસ. છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. ઉત્પાદ કદી ધ્રુવને છોડતો જ નથી. બરોબર. એ ઉત્પાદ ધ્રુવને છોડતો જ નથી એમ એને ખ્યાલ આવી જાય તો એ જ ઉત્પાદમાં દ્રવ્ય દૃષ્ટિ છે. હા, હા. બસ. એ જ ઉત્પાદમાં ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાન ભાન ને ધ્યાન થઈ જાય. એ જ ઉત્પાદ, એ જ સમય. તો જેવી રીતે અંશીમાંથી અંશ આવે છે એમ કહીએ તો દ્રષ્ટાંતમાં એવી રીતે ઘટિત કરે કે સૂર્યમાંથી જેમ પ્રકાશ આવે પ્રકાશ, છે એમ જ. એમ જ આવે. તો સૂર્યપ્રકાશનો પુંજ છે હા. એમાંથી નિરંતર પ્રકાશ 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 આવ્યા કરે છે. હવે એ પ્રકાશ આવ્યો, એ પ્રકાશ સૂર્યને છોડે જ ક્યારેય? ના. બસ. એનું નામ અનુભૂતિ. છોડે. બહુ પ્રકાશ કોઈ દિવસ સૂર્યને છોડતો નથી. જો પ્રકાશ છોડે તો પ્રકાશ કે સૂર્ય કાંઈ નથી. પ્રકાશના કિરણ આવે છે આમ પ્રકાશ સૂરજમાંથી. ઈ પ્રકાશ હારે અભેદ છે, લાઈટ અને એ પ્રકાશ છે એ અભેદને અભિનંદે છે. હા. ઈ પ્રકાશ ક્યારેય છે ને ઈ પ્રકાશકને છોડતો નથી, બરોબર છે. અને પ્રકાશીય રૂપ કદી થતો નથી. પ્રકાશ પ્રકાશકને છોડતો નથી, અને આ પ્રકાશ્ય છે એના રૂપ કદી થતો નથી. બરોબર છે. કારણ કે એના રૂપ કેમ નથી થતો કે જ્યારે સૂર્ય આથમી જાય તો પ્રકાશ ક્યાં ચાલ્યો જાય છે? ઈ પ્રકાશકમાં ચાલ્યો જાય છે. હા. જો આની સાથે અભેદ હોય તો આ સાથે જવું જોઈએ, બરોબર. જાતું નથી. નથી જતું. અને પ્રકાશીય જુદું છે, પ્રકાશ ને પ્રકાશક અનન્ય છે, અભિન્ન છે. પ્રકાશ કોને પ્રસિદ્ધ કરે છે? તો કે પ્રકાશકને પ્રસિદ્ધ કરે છે, અને પ્રકાશ્યને નહીં. પ્રકાશક છે, પ્રકાશ છે ઈ પ્રકાશક અને પ્રકાશ્ય એવા બે ધર્મ છે ને જ્ઞાયકમાં છે. બરાબર. પ્રકાશ્ય પણ પ્રકાશનું જ્ઞાયક છે, અને પ્રકાશક પણ પ્રકાશનું જ્ઞાયક છે. ઈ પ્રકાશક ને પ્રકાશ્ય બે જ્ઞાયકમાં ધર્મો રહેલા છે, અને એ પ્રકાશ છે ઈ એને પ્રકાશે છે. ઈ પ્રકાશે છે પ્રકાશકને, તો ઈ પ્રકાશ્ય એનું ઈ થઈ ગયું. બસ. તો પ્રકાશ્ય અને પ્રકાશક બે ધર્મો એકલા જ્ઞાયકમાં છે, અને એ બે ધર્મોને પ્રકાશ છે ને ઈ પ્રકાશ કરે છે. એને કહેવાય કે અનન્યતા, હા. એને કહેવાય અભેદ, એને કહેવાય કે અનુભૂતિ. તો પ્રકાશ છોડતો જ નથી એને. એટલે પ્રકાશી ક્યારેય પૃથ્વીને પ્રકાશિત હા, નથી. નથી પ્રકાશ. એના હર સમયે સૂર્યને જ અભિનંદન છે. એમ પ્રગટ થતું જ્ઞાન સામાન્ય હર સમયે નાયકને જ અભિનંદન છે. ઈ એને છોડતું જ નથી. તો ખરેખર કોઈ પ્રકાશ સ્વભાવ છે ઈ અંશ છે, અને અંશી છે ઈ દીપક છે. દીપકનો પ્રકાશ છે, પ્રકાશ ઉપર દીપકનો અભિનંદન પ્રકાશક પ્રકાશી અને પ્રકાશ બધું ખરેખર છે. આ પ્રકાશી અને પ્રકાશક એક જ દ્રવ્યમાં છે. ઈ બહુ જ પ્રકાશકમાંથી પ્રકાશ આવ્યો. બરાબર. હવે તો ઈ પ્રકાશે કોને પ્રસિદ્ધ કર્યો? એમ જ. પ્રકાશકને. તો ઈ પ્રકાશ્ય થયું ને એનું. જે એનું જ થયું. બરાબર છે. એના પ્રકાશે કોઈ છૂટ્યું નથી ત્યાંથી. જો ઈ પ્રકાશ્ય એનું ન થાય ને જો આ ભીત એનું પ્રકાશ્ય થઈ જાય, હા. તો ઈ પ્રકાશ જ્યારે વ્યય થાય ત્યારે આ ભીત સાથે જ આવી આવી જાય. ગઈ. નથી. ઈ જાતી નથી. આ ન્યાય છે. એટલે આ એનું પ્રકાશ્ય આ નથી, એનું પ્રકાશ્ય ઓલું જ છે. ઈ એમાં સમાઈ જાય છે. એટલે એક અંશી ને એક અંશ, આખી રમત આમાં છે. ઈ પકડાઈ ગયું ને, જો એને ખ્યાલમાં આવી ગયું, એનો અભિપ્રાય કેળવાઈ જાય એવી રીતે, તો ત્યાં ને ત્યાં જ છે બધું. નથી એને ક્યાંય ખસેડવાનું.
નથી એને પર્યાયને દૂર કરવા, બરાબર. કે નથી પર્યાયને દ્રવ્યમાં જવા દેવા. ક્યાં છે? પર્યાયમાં રહે છે ને દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય. બરોબર. ક્યાં છે? નજરનું કામ છે. સમજાશે. જ્ઞાન નાયકથી અનન્યપણું છોડતું નથી, પણ એની નજર જ્ઞાન ઉપર છે કે નાયક ઉપર, બસ આટલી વાત છે. બરોબર. નાયક ઉપર નજર જાય તો દ્રવ્ય દ્રષ્ટિ, અને જ્ઞાનના અંશ ઉપર નજર જાય તો પર્યાય દ્રષ્ટિ. બસ, બરોબર. કારણ કે અંશની દ્રષ્ટિ છે એ પર્યાય દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ છે એ મિથ્યા દ્રષ્ટિ છે, અને અંશીની દ્રષ્ટિ છે એ દ્રવ્યની દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ છે એ સમ્યક દ્રષ્ટિ છે. અને અંશ ને અંશી બે સાથે હોવા છતાં એની દ્રષ્ટિ ક્યાં જાય છે એના ઉપર એ દ્રષ્ટિની મિથ્યા અને સમ્યકતાનો આધાર છે. ક્યાં રમત છે? એ જુદા પડતા નથી કાંઈ. બરોબર. તો જ સમ્યક જ્ઞાન થાય છે. સમ્યક જ્ઞાન ન થઈ શકે. સમ્યક જ્ઞાન નહીતર ન થાય ને આમ જ્ઞાન દૂર વયું ગયું હોય અને નાયક આમ બાજુ હોય તો ઈ સરસ. એમને દ્રષ્ટિ ત્યાં જોવે જ્ઞાયકમાં તો જ્ઞાન અંદર કેવી રીતે આવે? હા, બરોબર. ઈ ત્યાં જ છે. ક્યાં છે? બરોબર. પ્રકાશ્ય ધર્મ ખરેખર ક્યારેય પ્રકાશથી છૂટું તો પહેલો જ નથી. પ્રકાશ અને પ્રકાશ્ય બે ધર્મ એમાં છે. એમાં જ છે. એટલે પ્રકાશ પ્રગટ થાય છે. પ્રકાશ્ય ને પ્રકાશ. પ્રકાશક પ્રકાશક અને પ્રકાશ્ય. પ્રકાશ્ય. આ પ્રકાશક છે ને ઈ આ સૂર્ય છે ઈ પ્રકાશક. પ્રકાશક, હા. હવે એમાંથી પ્રકાશ આવ્યો. પ્રકાશ એ પ્રકાશ પ્રગટ થયો. હવે એ પ્રકાશ પ્રગટ થયો એ પૃથ્વીને ઉજ્જવળ કરે છે. હા. સૂર્ય એ એના પ્રસિદ્ધ કોને કરે છે? એ પ્રકાશકને પ્રસિદ્ધ કરે છે. તો એનું પ્રકાશ્ય શું થયું? ઈ જ થયું. પ્રકાશક જ એનું પ્રકાશ્ય છે. જેવી રીતે આપણે સ્વર્ગને લઈએ છીએ એટલે જ્ઞાન પરને જાણતું જ નથી, જ્ઞાન નાયકને જ જાણે છે. એમ કહેવાનું. જ્ઞાન પરને જાણતું જ નથી, જ્ઞાન પર સન્મુખ થતું જ નથી, જ્ઞાન પરની સામે જોતું જ નથી, અને જ્ઞાન કોઈ દિવસ પોતાના જ્ઞાયકને છોડતું જ નથી. બરાબર છે. ઈ છોડે જ નહીં ક્યારે. એનું નામ જ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાર ગોપાલ સૌને અનુભવમાં આવે. એનું નામ જ ઉપયોગમાં ઉપયોગ છે. એનું નામ જ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવ્યું છે. એનું નામ જ ચેતના લક્ષણથી જીવ જીવને જાણે છે. બધી એકાર્થ વાત છે, બધું સમયસારમાં છે. આમ જ છે સ્વરૂપ. પરને કોઈ દિવસ જ્ઞાન પ્રકાશતું જ નથી. આ કળા કે છે. પરને જો કોઈ દિવસ પ્રકાશે પર રૂપ થઈ જાય છે. એની સાથે તન્મય થઈ જાય તો એને જાણે. હા. બીજી વાત એ આવે સ્વપર બેયને જાણે છે એમ આવે. તો આપણે ઈ સમજી લેવું, આપણે એકાંત નહીં. એમ કે ભાઈ પરને જાણતું જ નથી, સ્વને જ જાણે છે. તો કે ગુરુદેવ તો એમ કહે છે કે નિશ્ચયથી સ્વપરને જાણે છે. ગુરુદેવમાં ગુરુદેવ કહે છે તો આપણે એનું સ્પષ્ટીકરણ આપણા ખ્યાલમાં હોવું જોઈએ. નિશ્ચયથી સ્વપરને જાણે છે એટલે શું? કે નિશ્ચયથી જ્ઞાન જ્ઞાનને જાણે છે, અને એ જ્ઞાનમાં એવું સામર્થ્ય છે કે જેવું પર છે એવા જ અંદરમાં જ્ઞાનમાં જ્ઞેયાકારો બને છે. અને એવા જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકારને જાણતા એને ખબર પડી જાય છે કે આ પર આવું છે. એને એમ કહેવાય કે નિશ્ચયથી જ્ઞાન સ્વપર બેયને જાણે છે. નાનાકાર રૂપ જ્ઞાનાકાર. જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર. એને જાણે છે તો એમ કહેવાય કે નિશ્ચયથી જ્ઞાન સ્વપર બેયને જાણે છે. કાંઈ દોષ નથી. આમાં શું દોષ લાગે? નિયમ સામગા થાય. જ્ઞાન પરને જાણે તો દોષ શું લાગે? તો કે કાંઈ દોષ લાગતો નથી. એની વિધિ તને ખબર નથી પરને કેવી રીતે જાણે છે. પરને આમ સન્મુખ થઈને નથી જાણતા. જ્ઞાન જ્ઞાનમાં રહીને જ્ઞાનને જાણતા એને ખબર પડી જાય છે પર આવું છે. એને એમ કહેવાય કે જ્ઞાને સ્વને નાયકને અને પરને બેને જાણ્યું. ક્યાંય આમાં કાંઈ દોષ કે નિષેધ કરવાની જરૂર નથી. જેમ છે એવું સ્વરૂપ છે આમાં, અને ન્યાયથી બેસાડે તો એકદમ ચોખ્ખું છે. આમાં કાંઈ આમાં કોઈની પોતાની પર્સનલ વાત નથી. આ વસ્તુના સ્વભાવની ચર્ચા છે. કોઈ એમ કે લાલચંદભાઈ આમ કીધું, કોઈ કે ઓલા ભાઈ આમ કીધું, કોઈ કે ઓલા ભાઈ આમ કીધું. અરે ભાઈ પણ કોઈએ નથી કીધું. આ તો વસ્તુનો સ્વભાવ જ એવો છે ભાઈ. સ્વભાવ છે એવો બધાએ કીધો છે. એમાં શું પણ દોષ છે? વસ્તુ બતાવી છે. ગુરુદેવે કીધું છે, ગુરુદેવે કીધું એવું ઘણાએ કીધું છે. બરોબર. અહીંયા અદભુત હવે જેને પ્રકાશે છે એ પ્રકાશ્ય છે. તો ખરેખર આ ધર્મ ક્યારે છૂટાતો એમ જ, નથી. એમ જ. સ્વસમય જ્ઞાન ના એટલે જ અભિનંદન છે. સ્વરૂપ. હર સમય હા, પોતે પોતાનો પ્રકાશ. બોલો પરમ કૃપાળુ અનંત કાળી શ્રી સદગુરુ. સદગુરુદેવનો જય.